નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ટેટ ઓનલાઈન એજ્યુકેશનની અંદર ટોપિક નંબર 4 લઈને આવ્યા છીએ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ. તો ઘણા બધા પ્રશ્નો આમાંથી પણ પૂછાતા હોય છે, એટલે મોટાભાગના પ્રશ્નો આવી જાય આપણે એવો પ્રયત્ન કર્યો છે વિડીયોની અંદર. એટલે મોટાભાગના મોસ્ટ ટાઈમ પ્રશ્નો આમાં મૂકી દીધા છે. તો ટોપિક છે આજનો 4 અને નામ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ. તો શરૂઆત કરીશું આજે. ગુજરાત માધ્યમિક બોર્ડની રચના ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કલમ 3 હેઠળ કરવામાં આવી છે. એટલે કે ગુજરાત માધ્યમિક બોર્ડની રચના ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની જે કલમ નંબર 3 છે તે હેઠળ કરવામાં આવી છે. તો પરીક્ષામાં પૂછાય કે ગુજરાત માધ્યમિક બોર્ડની જે રચના છે એ કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી છે? તો અધિનિયમ 1972 કલમ નંબર 3. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપના ક્યારે કરી હતી? તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપના ઈસવીસન 1972માં થઈ હતી. તો આ બી બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ગુજરાત માધ્યમિક બોર્ડનું નવું નામ શું છે? તો પહેલાં શરૂઆતમાં ગુજરાત માધ્યમિક જે બોર્ડ છે એનું ગુજરાત માધ્યમિક બોર્ડ જ નામ રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે તેનું નવું નામ આપી દેવામાં આવ્યું છે. તો તેનું નવું નામ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ. એટલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ હવે નવા નામ તરીકે ઓળખાશે. ત્યાર પછી ગુજરાત માધ્યમિક બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક શિક્ષણ સુધારા અધિનિયમ 2002 દ્વારા સુધારવામાં આવ્યું હતું. એટલે તમને જો પૂછે કે ગુજરાત માધ્યમિક બોર્ડનું નામ કયા અધિનિયમ હેઠળ સુધારવામાં આવ્યું છે, તો યાદ રાખવાનું છે અધિનિયમ 2002 દ્વારા સુધારવામાં આવ્યું છે. ત્યાર પછી બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે. તો રાજ્ય સરકાર દ્વારા તેમની નિમણૂક થાય છે. કોઈપણ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડના જે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક થાય છે તે ફક્ત ને ફક્ત રાજ્ય સરકાર જ કરી શકે છે. બોર્ડમાં એટલે કે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાં વર્ગ ક હોદ્દા માટે 16 સભ્યો આવેલા હોય છે અથવા 16 સભ્યો લેવામાં આવે છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોદ્દાની મુદ્દત કેટલા વર્ષ સુધી લંબાવી શકાય? તો યાદ રાખવાનું છે 8 વર્ષ સુધી લંબાવી શકાય છે. બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોદ્દાની મુદ્દત છે 8 વર્ષ સુધી આપણે લંબાવી શકીએ છીએ. સેવાપોથી, જેને આપણે સર્વિસ બુક કહીએ છીએ, જે રેકોર્ડ છે એ શાળાના કર્મચારી માટે સૌથી અગત્યનો રેકોર્ડ કહેવાય છે. તો ઘણીવાર આવા પણ પ્રશ્નો પૂછાતા હોય છે કે નીચેનામાંથી કયો છે રેકોર્ડ જે સૌથી અગત્યનો છે? તો આપણે યાદ રાખવાનું છે સેવાપોથી, જેને આપણે સર્વિસ બુક તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થીને પ્રવેશ આપવાની સત્તા કોના હાથમાં હોય છે? તો વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સત્તા શાળાના વડાને આપવામાં આવી છે. એટલે જે શાળાના આચાર્યો છે, જેને આપણે શાળાના વડા કહીશું, તેને આ સત્તા આપવામાં આવી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ વર્ગ બઢતીના નિયમો બહાર પાડે છે. એટલે માધ્યમિક શિક્ષણ બોર્ડ શું કરે છે? તો વર્ગ બઢતીના નિયમો છે તે બહાર પાડે છે. તો આ પણ આપણે યાદ હોવું જોઈએ. ત્યાર પછી શાળાના જનરલ રજિસ્ટરની નોંધમાં શાળાના વડા ડીઈઓ એટલે કે આપણા ડીઓની મંજૂરીથી ફેરફાર કરી શકે છે. તો આપણો જે શાળાનો જીઆર રજિસ્ટર જેને આપણે કહીએ છીએ જનરલ રજિસ્ટર, તેની નોંધમાં કોઈ ફેરફાર કરવો હોય તો કોની મંજૂરીથી કરી શકાય છે? તો ડીઓની મંજૂરીથી આપણે ફેરફાર કરી શકીએ છીએ. કોઈ ઉમેદવાર શાળામાં હાજર થાય, સમજો કે કોઈ સરકારી નોકરી, કોઈ સરકારી ટીચર છે, પ્રાથમિક યા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં હાજર થાય ત્યારે તેમને ફરજિયાત શારીરિક યોગ્યતા એટલે કે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું હોય છે. અને તે કેટલા સમય સુધી આપવાનું હોય છે? તો નિમણૂક તારીખથી 3 મહિનાની અંદર તે જમા કરાવવાનું હોય છે. તો આ બી ખાસ અગત્યનો પોઈન્ટ છે. શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં શાળાના વડા સહી કરી શકે છે, વર્ગ શિક્ષક ન કરી શકે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જ્યારે આપણે એલસી આપીએ છીએ બાળકોને, ત્યારે ફક્ત ને ફક્ત શાળાના વડાની સહી આવે છે, વર્ગ શિક્ષકની સહી એમાં આવતી નથી. ગ્રાન્ટેડ એડ કોડની સૌપ્રથમ શરૂઆત ઈસવીસન 1854માં વુડનો ખરીદો સમિતિ દ્વારા થઈ છે. તો આ પણ ખાસ યાદ રાખવાનું છે. ગ્રાન્ટેડ એડ કોડની જે શરૂઆત છે કોના દ્વારા થઈ અને ક્યારે થઈ છે? તો ઈસવીસન 1854માં વુડનો ખરીદો સમિતિ દ્વારા થઈ છે. ત્યાર પછી શિષ્યવૃત્તિની વહેંચણી
રકમ મળ્યાની તારીખથી 7 દિવસમાં કરવી જોઈએ. એટલે આપણે જે શિષ્યવૃત્તિ બાળકને આપીએ છીએ, જો કોઈ શાળામાં શિષ્યવૃત્તિ જમા થઈ જાય તો તે તારીખથી લઈને 7 દિવસ અંદર આપણે બાળકને શિષ્યવૃત્તિની વહેંચણી કરી દેવામાં આવે છે અથવા કરી દેવી જોઈએ, નિયમ છે. ઈસવીસન 1854માં ભારતમાં નિરપેક્ષ પ્રથાનો જન્મ થયો છે. ઈસવીસન 1854માં ભારતમાં નિરીક્ષણ પ્રથા યાદ રાખવાનું છે. તો નિરીક્ષણ પ્રથાનો જન્મ ક્યારે થયો છે? તો 1854માં. પણ આ ભારતની વાત છે. હવે એક પુસ્તક છે જે બકી જોન દ્વારા લખવામાં આવ્યું છે, જેનું નામ છે સુપરવિઝન એઝ હ્યુમન રિલેશન. ફરીથી બોલું છું, સુપરવિઝન એઝ હ્યુમન રિલેશન. આ જે પુસ્તક છે એ બકી જોન દ્વારા લખવામાં આવ્યું છે. તો આ પણ યાદ રાખવાનું છે આપણે. શાળા નિરીક્ષકે નવા વિચારકની ભૂમિકા નિભાવવાની હોય છે. તો જે શાળા નિરીક્ષકની નિમણૂક થાય છે એમને ખાસ નવા વિચારક એટલે નવ વિચારકની ભૂમિકા તરીકે એમને આપવામાં આવે છે જવાબદારી, અને જે એમને નિભાવવાની જ હોય છે. અધિક્ષણ તંત્રના વડા એટલે કે આપણા અધિક્ષણ એટલે ઇન્સ્પેક્શન જે આવે છે તેના વડા કોણ છે? તો એ આપણા વડા છે જિલ્લા શિક્ષણ અધિકારી. માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના જે વડા કહેવાય છે આપણા જિલ્લા શિક્ષણ અધિકારી, એટલે કે આને આપણે ડીઓ કહીએ છીએ. શાળા બંધ થાય ત્યારે તેના રેકોર્ડ અને ડેડ સ્ટોક જિલ્લા શિક્ષણ અધિકારી સંભાળવાની જવાબદારી હોય છે. સપોઝ કે કોઈ શાળા બંધ થઈ ગઈ, કોઈ કારણસર શાળા બંધ કરી દેવામાં આવે છે, તો એ શાળાના જે રેકોર્ડ છે અને એના જે ડેડ સ્ટોક જે સાચવવાના હોય છે એ કોણ સાચવે છે? તો તે જિલ્લા શિક્ષણ અધિકારી સંભાળવાની જવાબદારી હોય છે, એટલે કે ડીઓને તે સંભાળવું પડે છે. શાળાનો વાર્ષિક ગ્રાન્ટ 4 હપ્તામાં મળે છે. કોઈપણ શાળાને જે વાર્ષિક ગ્રાન્ટ આપવામાં આવે છે તે 4 હપ્તામાં વેચવામાં આવે છે. તો આ પણ આપણને યાદ હોવું જોઈએ. ત્યારબાદ મદદનીશ નિરીક્ષક વર્ષમાં 210 દિવસ શૈક્ષણિક કે વહીવટી પ્રવાસ કરી શકે છે. તો આપણે ખાસ યાદ રાખવાનું છે, મદદનીશ નિરીક્ષક કેટલા દિવસ સુધી શૈક્ષણિક વહીવટી પ્રવાસ કરી શકે છે? તો 210 દિવસ સુધી. હવે કલમ યાદ રાખવાની છે તમારે. કલમ 79 જે વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા ન કરવી એ ગ્રાન્ટીનેટ કોડમાં આ દર્શાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની શારીરિક શિક્ષા ન કરવી જોઈએ, તે ગ્રાન્ટીનેટ કોડમાં આ વાત કરવામાં આવી છે અને કલમ 79માં તેની વાત થયેલી છે. શિષ્યવૃત્તિ પરીક્ષાનું સંચાલન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કરે છે. તો આ બી આપણને ખ્યાલ હોવો જોઈએ. શિષ્યવૃત્તિ પરીક્ષા કોણ લે છે? તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ લે છે. આશ્રમ શાળાનું ઇન્સ્પેક્શન કોના દ્વારા થાય છે? તો આશ્રમ શાળા જે ઇન્સ્પેક્શન છે તે આશ્રમ શાળાના અધિકારી દ્વારા થાય છે. ત્યારબાદ ઈસવીસન 1976માં ગુજરાત રાજ્યમાં સચિવાલયમાં શિક્ષણ વિભાગ તરીકે એક અલગ વિભાગ અમલમાં આવ્યો છે. તો જે આ શિક્ષણ વિભાગ છે એ ક્યારે અમલમાં આવ્યો છે? તો ઈસવીસન 1976માં જે સચિવાલયમાં એક અલગ વિભાગ તરીકે અમલમાં આને લાવવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગમાં 7 વ્યક્તિ વડા તરીકે નાયબ સચિવનો હોદ્દો સંભાળે છે. આ પણ ખાસ યાદ રાખવાનું છે. નાયબ સચિવ તરીકે હોદ્દો કેટલા વ્યક્તિ સંભાળે છે? તો કે 7 વ્યક્તિ સંભાળે છે. જીપીએસસી દ્વારા સીધી ભરતીથી નિમણૂકની તમામ કામગીરી જે છે એ શિક્ષણ વિભાગની શાખા કરે છે. શાખા કરે છે, યાદ રાખવાનું છે. જીપીએસસી દ્વારા સીધી ભરતીની નિમણૂકની જે તમામ કામગીરી છે શિક્ષણ વિભાગની કઈ શાખા કરે છે? તો કે શાખા કરે છે. હવે શિક્ષણ મંત્રી એટલે શું? તો શિક્ષણ અંગે મંત્રીમંડળના આંખ અને કાન ગણી શકાય, જેને આપણે શિક્ષણ મંત્રી કહીએ છીએ. કોઈ પણ શિક્ષણ અંગે અથવા તેના મંત્રીમંડળ હોય છે તેનું આંખ અને કાન કોને ગણવામાં આવે છે? તો શિક્ષણ મંત્રીને ગણવામાં આવે છે. ત્યાર પછી શિક્ષણ ખાતાના વડા કોણ છે? તો શિક્ષણ ખાતાના વડા છે કમિશનરની શાળાઓ, જેને આપણે કમિશનર કચેરી કહીએ છીએ. જિલ્લા શિક્ષણ અધિકારી કમિશનર શાળાની નિયંત્રણ હેઠળ કાર્યભાર સંભાળે છે. એટલે કે જે આપણા જિલ્લા શિક્ષણ અધિકારી છે ડીઓ, તે કોના હાથ નીચે કામ કરે છે? તો તે કમિશનર શાળાની હાથ નીચે કાર્ય કરતા જોવા મળે છે. એટલે એમનો કાર્યભાર તે સંભાળતા હોય છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના કુલ સભ્યો કેટલા છે? તો કે 50 છે. ટોટલ સભ્યો કેટલા હોય છે? 50 સભ્યો હોય છે. અને ચૂંટાયેલા સભ્યો કેટલા છે? તો કે 35 હોય છે. અને હોદ્દાની રૂએ આવેલા સભ્યો કેટલા છે? તો કે 10 છે. ફરીથી કહું છું, કુલ સભ્યો છે 50, ચૂંટાયેલા સભ્યો છે 35 અને હોદ્દાની રૂએ આવેલા છે 10 સભ્યો. તો આ પણ આપણને ખાસ યાદ રાખવું પડશે. હવે આપણે આગળ વધીએ.
HSC બોર્ડ જે છે, ધોરણ 12નું HSC બોર્ડ, તેના જે પ્રશ્નપત્રો છે 3 ભાષામાં કાઢવામાં આવે છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી, આ 3 ભાષામાં છાપવામાં આવતા હોય છે. તો આ પણ ખાસ યાદ રાખવું. હવે કલમ 17 ઈસવીસન 1972ની જો વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની સત્તા અને ફરજોની કલમ છે. તો આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની સત્તા છે અને એની ફરજો છે એ શેમાં આપવામાં આવી છે? તો કલમ 17 ઈસવીસન 1972ની. હવે આ જે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની વેબસાઇટનું નામ શું છે? તેની વેબસાઇટનું નામ છે www.gseb.org. બોર્ડના કોષાધ્યક્ષ તરીકે બોર્ડના સેક્રેટરી હોય છે. તો આ પણ યાદ હોવું જોઈએ. બોર્ડના કોષાધ્યક્ષ તરીકે કોણ કાર્ય કરે છે? તો બોર્ડના સેક્રેટરી કાર્ય કરે છે. હવે SSCE બોર્ડની કચેરી વડોદરા ખાતે આવેલી છે. તો વડોદરામાં SSCની બોર્ડની કચેરી છે અને ગાંધીનગર ખાતે HSCની જે બોર્ડની કચેરી છે તે આવેલી છે. તો આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે મિત્રો, આચાર્યની ફરજો છે એ ગ્રાન્ટીનેટ કોડ 1964માં આપેલી છે. તો આ પ્રશ્ન પૂછાઈ શકે, આચાર્યની જે ફરજો છે એ શેમાં આપવામાં આવી છે? તો ગ્રાન્ટીનેટ કોડ 1984માં આપવામાં આવી છે. ભારતનું ભાવિ વર્ગખંડમાં ઘડાય છે. બહુ જ વાર આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે. તો તે કોઠારી કમિશન અથવા જેને આપણે કોઠારી પંચ કહીએ છીએ તેના દ્વારા વાક્ય કહેવામાં આવ્યું હતું. માધ્યમિક શિક્ષણ અને પરીક્ષિક્ષણ જે સામાયિક છે તે કોણ બહાર પાડે છે? તો યાદ રાખવાનું છે, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ બહાર પાડે છે. તો ફરીથી પ્રશ્ન કહું છું કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ છે કયું સામાયિક બહાર પાડે છે? તો માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ સામાયિક બહાર પાડે છે. તો આપણને યાદ હોવું જોઈએ. બોર્ડના કારોબારી જે સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો બોર્ડના કારોબારી સમિતિમાં 10 સભ્યો હોય છે. અને બોર્ડના શૈક્ષણિક સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો કે 12 સભ્યો હોય છે. તો આપણે આ પણ યાદ રાખવું પડશે. બોર્ડના કારોબારીમાં 10 અને બોર્ડના શૈક્ષણિક સમિતિમાં 12 સભ્યો છે. જૂન 2016થી વિજ્ઞાન પ્રવાહમાં સેમિસ્ટર પ્રથા બંધ કરવામાં આવી હતી. કઈ સાલે? તો કે જૂન 2016થી વિજ્ઞાન પ્રવાહ છે તેમાં સેમિસ્ટર પ્રથા શું કરી દેવામાં આવી છે? બંધ કરી દેવામાં આવી છે. હવે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ છે તેનું જે સ્થળ છે કઈ જગ્યાએ છે? તો ગાંધીનગર ખાતે આવેલું છે. સેક્ટર 10 જૂના સચિવાલય કચેરીમાં આવેલું છે. ગાંધીનગર સેક્ટર 10 જૂના સચિવાલય કચેરી. તો આ ભાઈ એડ્રેસ આપણે યાદ રાખવું પડશે. ત્યાર પછી એક અંતિમ અને આજનો લાસ્ટ પ્રશ્ન છે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની સમિતિ કેટલી છે અને કઈ કઈ છે? તો 5 સમિતિઓ છે. પહેલી કારોબારી સમિતિ, બીજી છે પરીક્ષા સમિતિ, ત્રીજી છે શૈક્ષણિક સમિતિ, ચોથી છે નાણાંક સમિતિ અને 5મી છે અભ્યાસ સમિતિ. તો મિત્રો, આ 5 સમિતિ બી આપણે યાદ રાખવી પડશે. પરીક્ષામાં પૂછાય તો પણ આપણને આ પ્રશ્નની ખબર હોવી જોઈએ. તો આપણે આ વિડીયોની અંદર તમામ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાંથી પૂછાતા હોય છે તે આપણે આમાં આવરી લીધા છે. તો મિત્રો, આ વિડીયો ખાસ જોજો અને તમને ગમે તો તમારા મિત્રોને પણ આ શેર કરજો. બરાબર? તો હવે આપણે ટોપિક નંબર 5 છે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું. ત્યાં સુધી આવજો.